નિમાળ દેશની વાત સોણી સાહું થશો રાણીયા ગામા સરોસદમાં જન જે પણ બેરામજી નામે છે તે ગામા સરસુદમાં જન જે તેના શરીરમાં નાહી સુખા હતું દેહ માહિયાતિ દુઃખા તેના શરીરમાં સુખ હતું દેહ તેની પીડામાં બાહુ પીડાય કરે સુખ થવાનો ઉપાય તેની પીડામાં બાહુ પીડાય કરે સુખ દેવ પિત્ર ભૈરવા ભવાની બહુ માનતા એ હનુમાની દેવ પિત્ર ભૈરવા ભવાની બાહુ વાળે જમાળિયા સાધુ સંન્યાસી જોગી જંગમ વળી વનવાસી વાળે જમાડ્યા સાધુ સંન્યાસી જોગી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી નિમાળ દેશની એક વાત લખે છે. બહુ અદ્ભુત અને સરસ વાત છે. એ જમાનામાં સંતોનું વિચરણ કેટલું હશે. જે દિવસ 50 ગાંવ જાઓ એટલે દેશ બદલાઈ જતો હોય, 25 ગાંવ જાઓ એટલે દેશ બદલાઈ જતો હોય, ત્યારે ગઢડાથી નિમાળ જવું બહુ મુશ્કેલી હતું. એટલે સંતોનું વિચરણ બહુ જબરું હતું. નિમાળ દેશની અંદર એવો સત્સંગ, એ ગામની અંદર એક પટેલ જ્ઞાતિમાં, કણબી જ્ઞાતિમાં રામજી કરીને એક હરિભગત સરસોદ ગામમાં રહે. આમ પેલા હરિભગત નહીં, જ્યારે હરિભગત નહોતા ત્યારે એના શરીરની અંદર કંઈક બીમારી આવી.
બહુ પીડાનો. પીડા ટાળવાને માટે ઘણી બધી ઉપાયો કરી. જૂનો જમાનો એટલે દોરા ધાગા મંત્ર જંત્ર, કોઈ પિત્રોને માને, દેવને માને, ભવાનીને માને, ભૈરવને માને. સુખ થવાના બહુ ઉપાય કર્યા પણ કોઈ રીતે સુખ થયું નહીં. રોગે ઘેરાઈ ગયો. તેણે રોગ ટળ્યો નહીં રંચે, સામું થયો છે દુઃખનો સંચે. રોગ ટાળવાની બહુ કોશિશ કરી, કોઈ રીતે રોગ મટ્યો નહીં. એમાં આપણા સંતો ફરતા ફરતા આ સરસોદ ગામમાં ગયા. એ ભાઈને ઘરે જ ગયા, રામજીભાઈને ઘરે. આ તો સહજાનંદી સંત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. પછી સહજાનંદી સંત જે છે આવ્યા તે જ ઘેર અણ ઈચ્છાએ આ રામજીભાઈના ઘરે સંતો જઈ ચડ્યા. તેથી તો ભિક્ષા માગવાનું, જમવાનું ગ્રહસ્થના ઘરે જ હતું. સંતોને કંઈ બનાવવાનું નહોતું. મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી નહીં જમવાનું પ્રકરણ પછી થયું છે. મહારાજના વખતમાં નથી થયું. પેલા સંતો જમતા. જમે તો સારું કે નહીં? તમારે શરૂ કરવું છે? રોજ આવશો તમારી ઘરે? બધા સંપ્રદાયમાં છે. અને સંતોને જો કે વર્ણાશ્રમના ધર્મ લાગુ નથી પડતા, પણ હવે પછી બંધ કરાયું છે. અને એ સારું થયું, નહીં તો રોજ અમારે ઉપાધિ થાત. એટલા બધા સાધુને રોજ ક્યાં વ્યવસ્થા કરવી? કોકને કહેવું પડે ને કે ભાઈ તમારે ઘર. શું કે જૈનોમાં જે બહુ ભાગ માને હો, એ વોરવા કે વોરવા. જેને ઘરે વોરવા જાય સાધુ એ બધા ભાગ માને કે અમારા મોટા ભાઈ આજે અમારી ઘરે સંતો આવ્યા. અનિચ્છાએ સંતો આવી ચડ્યા. અને જેના આંગણે સંતો પધારે એના ભાગ્યનું વર્ણન આપણા સંતોએ લખ્યું છે, પણ પરોક્ષના એક સંતોએ પણ અદ્ભુત લખ્યું છે. ભાગ્ય બળે જહાં संत पधारे, भाग्य बड़े संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे। आवत संत को आदर दीजे, आवत संत को आदर दीजे, आवत संत को आदर दीजे, आवत संत को आदर दीजे। चरण धोई चरणामृत लीजे, चरण धोई चरणामृत लीजे, चरण धोई चरणामृत लीजे, चरण धोई चरणामृत लीजे। भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे। ये संत है परोपकारी, ये संत है परोपकारी। मालकोंस राग છે. તમને કઈ ખબર તો ન પડે રાગ રાગણીમાં?
માલકોંસ રાગ બહુ મીઠો રાગ છે. હરિદાસ સ્વામીને પક્ષઘાત થઈ ગયેલો, એના શિષ્યએ માલકોંસ રાગ ગાયો, પક્ષઘાત મટી ગયો. ये संत हैं पर उपकारी, ये संत है परोपकारी, शरण आए लेत युगारी, शरण आए को लेत युगारी, शरण आए को लेत युगारी, शरण आया तो लेत युगारी, भाग्य बड़े जहाँ संत पधारे, भाग्य बड़े जहाँ संत पधारे, साहेब का घर અદ્ભુત લખે છે. સંત કોણ છે? સાહેબ કા ઘર સંતન માહી, साहेब का घर संतन नाही, સંતન સાહેબ કછું અંતર નાહી, संत साहेब कछु अंतर नाही, સબ સાહેબ સંત સાહેબ કછું અંતર નાહી, संत साहेब कछु अंतर नाही, भाग्य बड़े जहाँ संत पधारे, 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 જેના આંગણે સંતો પધારે ખરેખર ભાગ્યશાળી કહેવાય. સાહેબ કા ઘર સંતન માહી, ભગવાનનું ઘર છે, સંત છે. સંત છે ભગવાનનું હાલતું ચાલતું ઘર છે, મોબાઈલ ઘર. સંત છે મોબાઈલ ઘર છે. આ સરસોદ ગામમાં રામજીભાઈને ત્યાં સંતો પધાર્યા, સહજાનંદી સંતો. પછી સહજાનંદી સંત જે છે આવ્યા તે જ ઘરે અણઈચ્છાએ, કર્યા દર્શન રામ પટેલે, ગ્રહ્યા ચારણ તે નવ મેલે. રામજી પટેલે દોડીને સંતના ચરણ પકડી લીધા, મૂકે નહીં કોઈ રીતે, કારણ કે દુઃખી બહુ હતો ને. દુઃખી માણસને, ગરીબ માણસને, નાના માણસોને સંતો પ્રત્યે જેટલો ભાવ હોય ને એટલો મોટાને ન હોય, ખબર નહીં. એટલે વચનામૃતમાં મહારાજે લખ્યું છે કે ગ્રહસ્થને એક મણ અન્ન મળતું હોય અને જેવો સંતનો ભાવ હોય એવો ને એવો ભાવ આખી પૃથ્વીનું રાજ્ય મળે તો પણ જાય નહીં. અને અમારે સંતોને માટે લખ્યું છે, પ્રથમ આવ્યો હોય ને જેવો દિનાધીન હોય એવો ને એવો, ઈશ્વર જેવા ગુણ આવે તોય પણ સંતની સાથે પિતરાય દાવો બાંધે નહીં, એના કલ્યાણમાં ફેર ન પડે, કોઈ વિઘ્ન ન નડે ને. પણ એ ભાવ રહેવાની કઠણ છે, ભાવ ફરી બહુ જાય. જેને આ બધા ભાવ ફરી ગયો દશા શું આવી? હે જે ભાવ ડાઉન થયા
શું આવ્યું? મંદી. શું કરવા મંદી આવી ભાઈ? ભાવ ડાઉન થયા. ભાવ ડાઉન થાય એટલે જમીન એની એજ હોય, ભાવ વધી જાય તો જમીનની કિંમત વધી જાય, ભાવ ઘટી જાય તો કિંમત ઘટી જાય. એવું જ આધ્યાત્મિક માર્ગમાં જેને ભગવાન અને સંતો પ્રત્યે અતિશય ભાવ છે એને આધ્યાત્મિકમાં બહુ ઊંચી જાય છે, બહુ ઊંચી. જેને ભાવ ઘટી જાય ડાઉન, દિન દિન પ્રત્યે મંદી વધતી જાય. સારામાં સારો કારીગર હોય ને તો કે નથી જગ્યા, જરૂર ન હોય શું કરે? એક મણ અન્ન મળતું હોય અને જેવો ભાવ હોય ને એવો ભાવ આખી પૃથ્વીનું રાજ્ય આવે છતાંય ભાવમાં કોઈ ફરક ન પડે. એ બહુ મોટી વાત છે. અંબરીશ રાજાની વાત છે ને કે અંબરીશ રાજાને ત્યાં દુર્વાસા મુનિ આવ્યા, જમવાનું આમંત્રણ આપ્યું. દુર્વાસા મુનિ કે ભલે તમારો ભાવ છે તો જમશું, હજી સમય છે ત્યાં હું સ્નાન કરી આવું. નદીએ સ્નાન કરવા ગયા, ભેંસ ભાવણ અને ભાજી, પાણીથી બહુ રાજી. સ્નાન કરવામાં કેટલો સમય વયો ગયો ખ્યાલ ન રહ્યો. દુર્વાસા ઋષિ મોડા આવ્યા એટલે રાજાને એમ થયું કે આજે એકાદશીનો પારણાનો દિવસ, ગઈકાલે ઉપવાસ હતો, ટાઈમે પારણા નહીં કરી તો ફળ નહીં મળે. એમ જાણીને બ્રાહ્મણોને પૂછ્યું. બ્રાહ્મણોએ કીધું કે ભાઈ જળના પારણા કળી લ્યો, એટલે પારણા કર્યા પણ કહેવાય અને ન કર્યા પણ કહેવાય. વારે વારે જળ પીવાથી પણ ઉપવાસનો નાશ થાય છે. ધર્મામૃતમાં લખ્યું છે ઉપવાસ એટલે ઉપવાસ. જળથી પારણા કર્યા અંબરીશ રાજાએ, અને દુર્વાસા ઋષિ આવ્યા ને ખ્યાલ આવ્યો કે મને જમાડ્યા પેલા જઈમો. આપણે ઘરે સંત આવવાના હોય, આમંત્રણ આપ્યું હોય એને જેમાં પેલા પછી જમાય નહીં. એક આપણી ભારતીય સંસ્કૃતિ છે. હા, ડૉક્ટર ઘનશ્યામભાઈની રિવાજ સારો છે ઘરમાં. બધા ઘરના સભ્યો ભેગા થાય પછી જમવાનું, ત્યાં સુધી જમે નહીં. એક દિવસ એને ઘરે ક્યાં કીધું દાદાને જમાડી દો ને, તો કે નહીં જમે. કેમ? તો કે બધા ભેગા થાય પછી જ જમે. હજી રિવાજ ચાલુ હોય એમનું, બહુ સરસ છે. સામૂહિક પ્રાર્થના અને સામૂહિક ભોજન એ ઘરને આબાદ રાખે છે, આબાદ રાખે છે. જ્યાં રોટલા જુદા થાય ને ત્યાં મન જુદા પડી જાય છે. વાત સાચી છે આપણી. મારે સંતમાં એવું હોય, રોટલો જુદો અને મન જુદું થઈ જ જાય. દુર્વાસા ઋષિ આવ્યા, મને જમાડ્યા પેલા જઈમો કેમ? દુર્વાસાએ તો ક્રોધી મારવાને માટે કૃત્ય ઉત્પન્ન કરી, અંબરીશ રાજાને મારવા માટે. આ સાધુનો ધર્મ કહેવાય? અને કૃત્ય અંબરીશ રાજાની પાછળ, અંબરીશ રાજાને રક્ષણ માટે ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું હતું. કૃત્યની પાછળ, કૃત્યને મારીને પાછી સુદર્શન ચક્ર દુર્વાસા મુનિની પાછળ. દુર્વાસા આગળ અને ચક્ર પાછળ. બ્રહ્માની પાસે ગયા, શંકરની પાસે ગયા, વિષ્ણુની પાસે ગયા, કોઈએ રક્ષણ ન કર્યું. પાછા અંબરીશ રાજાની પાસે આવે છે. પાહીમામ કરતા કરતા આવે છે. રાજા આવે, તમે રક્ષા કરો. ત્યારે અંબરીશ રાજા જે બોલ્યા છે ને એ મારે અને તમારે જીવનમાં અપનાવવા જેવું છે. અંબરીશ રાજાએ કીધું કે પેલા વખત આવ્યો તો જેવો ભાવ હોય ને એવો ભાવ આજ સુધી હોય તો સુદર્શન ચક્ર શાંત થાય. અને સુદર્શન ચક્ર તો ભગવાનનું ચક્ર શાંત થઈ ગયું. સુદર્શન ચક્રને શાંત કરવું હોય તો ભાવ ફરવો ન જોઈએ. નહીતર સુદર્શન ચક્ર તરત માથું વાઢી નાખે. સમજાય છે?
ભાવ નહીં ફરવા દેવાનો હોય. મારવા માટે ત્યાં થયા છતાંય એનો એ જ ભાવ, એ બહુ કઠણ છે. પેલા રામજી પટેલ બહુ દુખી હતા ને ઘરે સંતો આવ્યા, પગ પકડી લીધા, મૂકે નહીં કોઈ રીતે. કૈરા દર્શન રામ પટેલે, ગ્રહ્યા ચરણ તે નવ મેલે. ચરણ પકડીને રામજી પટેલ બોલે છે, કહે હું છું શરણ તમારી, તમે રાખજો ખબર મારી. કહે હું છું શરણ તમારી, તમે રાખજો ખબર મારી. બે પગ પકડી અને વિનંતી કરે છે કે હું તમારા શરણે આવ્યો છું તો તમે મારી ખબર રાખજો. નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયું, જો સંતને શરણે જવું, જેમ આપણે ભગવાનને શરણે જઈએ છીએ ને એમ જ સંતની શરણે. આમ તો પહેલા સંતને શરણે જવાનું, પછી ભગવાનને શરણે જવાનું હોય છે. ભક્ત ચિંતામણી ગ્રંથની જ્યારે શરૂઆત કરે છે ત્યારે પ્રથમ શરૂઆતમાં નિષ્કુળાનંદ સ્વામી સંતને વંદના કરે છે. એમાં સ્વામીએ લખ્યું છે, સગા સૌના શીતળતાયા પાર, નિર્વિકાર ને લઘોયા હાર, શરણાગતના દાતા હંમેશા, એવા સંતને નામ શીશા. શરણાગતના દાતા હંમેશા, એવા સંતને નામ શીશા. શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામ હું શિષ્ય. સંતને શરણે જવું મનાય તમને? મહારાજને આવું ક્યાં લખ્યું છે વચનામૃતમાં? મહારાજે ઘણી જગ્યાએ લખ્યું છે, સંતને શરણે જવું. સંતને શરણે ગયા હોય એનું બળ રાખવું. વડોદરાના વાઘમોડિયા, વડતાલનું 14મું વચનામૃત. વાઘમોડિયા બેઠા હતા ને એક બ્રાહ્મણ પાપી આવ્યો ને એને સમાધિ થઈ ગઈ. એને જોયું દ્રશ્ય, એને ઓળખતો તો વાઘમોડિયા. પેલા બ્રાહ્મણને ઓળખે કે આ તો પાપી, અધમ, નરાધમ, એને સમાધિ. મહારાજને પ્રશ્ન પૂછે, હે મહારાજ, કુપાત્ર જીવ હોય એને સમાધિ? ત્યારે મહારાજ કે જગતના જીવ જેને પાપી સમજે એ પાપી નથી, ધર્મી સમજે એ ધર્મી નથી. પંચ મહાપાપ કર્યા હોય તો તે સત્પુરુષને આશ્રય જઈએ તો બધા પાપ છૂટી જાય છે. વાંચજો ઘરે જઈને 14મું વડતાલનું. પંચ મહાપાપ કર્યા હોય ને સંતને શરણે જાય તો બધા પાપ છૂટી જાય છે. એને સંતનો ગુણ આવ્યો. મહારાજ કે પંચ મહાપાપ કર્યા હતા એ પાપ બળી ગયા. અને જેને વર્ણાશ્રમના બધા ધર્મ પડ્યા હોય અને સંતનો અવગુણ આવે તો બધા ધર્મ બળી જાય. પંચ મહાપાપ કર્યા હોય તો પણ એને ગુણ આવે ત્યાં પાપ બળી જાય. માટે મહારાજ કહે છે, માટે સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે અને તેને સમાધિ થાય છે.
ગમે તેવો પાપી હોય સંતને શરણે જાય, મહારાજ કે સમાધિ થઈ જાય છે. વડતાલનું 14મું, કારિયાણીનું 7મું વચનામૃત. બોચાસણાના કાશીદાસનો પ્રશ્ન છે, ગૃહસ્થ કેમ સમજે તો અખંડ વૃત્તિ રહે? ગૃહસ્થને અખંડ વૃત્તિ રાખવા માટે શું ઉપાય કરવો? મહારાજ સંતો છે તો નિવૃત્તિ માર્ગવાળા છે એટલે અખંડ ભગવાનની સ્મૃતિ રાખે. અમારે ગૃહસ્થને તો અનંત પ્રકારની વિટમણાઓ આવે, આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપમાં બળતા હોય, એમાં અખંડ વૃત્તિ કેમ રાખવી મહારાજ? મહારાજ કે પોતાના સગા સંબંધી છે એને 84 લાખ જાતની હારે ગણ્યા જોઈએ, એમ જાણીને દેહના સગા સંબંધીમાં મમત્વ ન રાખવું. બધી જગ્યાએથી પ્રીતિ તોડી અને ભગવાનમાં પ્રીતિ જોડે તો એને અખંડ સ્મૃતિ સંતની જેમ પણ રહીએ. ત્યારે ગૃહસ્થ ભક્તોએ કહ્યું, મહારાજ એ વર્તવું બહુ કઠણ છે. દેહના સગા સંબંધીને 84 લાખની હારે ગણવા એ તો બહુ કઠણ છે, એમાંથી પ્રીતિ તોડવી બહુ કઠણ છે. માટે સહેલો ઉપાય હોય તો બતાવો, નહીતર અમારા હાલ શું થશે મહારાજ? ત્યારે મહારાજ કી તો બળિયો હોય એની વાત કરી છે. એવો બળિયો ન હોય એને સંત અને ભગવાન તેનો આશરો છે, એનું બળ રાખવું. કારિયાણીનું 7મું, એવો બળિયો ન હોય એને કલ્યાણને માટે ભગવાન અને સંત એના આશરાનું બળ રાખવું. સંતને શરણે જવું મહારાજનો સિદ્ધાંત છે, એટલા નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. ઘણી વખત શાસ્ત્રના મર્મને સમજવું ને બહુ કઠણ છે. 100 પાઠ કર્યા હોય તો એ ન સમજાય, 100 પાઠ કર્યા હોય તો. સંતને શરણે જવું એ તો પહેલી વાર અમે સાંભળ્યું. લે આખી જિંદગીમાં પગથિયા ઘહી નાખ્યા છે અમે મંદિરના. સંતને શરણે જવું ક્યાં સાંભળ્યું તમે? નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, મહારાજના વચનામૃતના પુરાવા તમને એટલા માટે આપ્યા છે. તમે રોજ વાંચતા હોય છે, પણ ઉપર છેલ્લું જ વાંચતા હોય ને એટલે ઘણી વખત ઊંડાણમાં રહી જતું હોય છે. ઊંડાણમાં રહી જાય. દરિયામાં કાંઠે પાણી છે ને ગરમ હોય અને અંદર જાવ ને પાણી ઠંડુ હોય. અનુભવ કર્યો ક્યારે? બહુ દરિયામાં ઊંડા છે ને એને ખબર પડે. ઉપરથી ગરમ લાગે ઉનાળામાં, એટલે તાપનું સૂર્ય તાપ પીડ્યો ને એટલે ગરમ, પણ અંદર ટાઢું હોય. એમ ઉપરથી તમે શાસ્ત્રોને વાંચો વિચારો તો ખબર ન પડે. હા, ક્યારેક ઊંડી પણ ડૂબકી મારવી પડે. કહે હું છું શરણ તમારી, તમે રાખજો ખબર મારી. ત્યારે સંત કહે બહુ સારું, તમે ધારો જે નિયમય મારું. સંતો કે છે બહુ સારું, તમે અમારા નિયમ ધારણ કરો, ભગવાન તમને સારું કરશે. પછી હાથમાં જળ લઈ મેલ્યું સંતને ચરણે લઈ. સંતને ચરણે જળ મૂક્યું. સંતોએ જળ લેવડાવ્યું એટલે વર્તમાન લેવડાવ્યા. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ શપાતુમામ. આ શરણાગતનો મંત્ર છે. એને કાળ કર્મ અને માયા, હે પ્રભુ આજથી તમારા ચરણે. મુમુક્ષ સંતને ચરણે આવે અને સંત ભગવાનને ચરણે એને ધરી દે છે. અને સંતોએ કીધું આજથી સ્વામિનારાયણ મંત્રનો રટણ કરજો. તારું શરીર સારું રહીએ કે ન રહીએ પણ તારું કલ્યાણ થઈ ગયું. જા, સંતોએ કીધું તન રહે કે ના રહે તારું થયું કલ્યાણ તો માની લહે. તારું કલ્યાણ થઈ ગયું. જ્યારે આવશે દેહનો કાળ
ત્યારે લેવા આવશે દયાળ. પેલા સંતોએ કીધું કે ભાઈ શરીર નાશવંત છે, આ શરીર સાજું થાય એનાથી તને શું ફાયદો? તારું શરીર સાજું રહે કે નિરોગી, પણ તારું કલ્યાણ થઈ ગયું, ભગવાનને શરણે આવ્યો ને, અને જ્યારે તારું શરીર છૂટશે ત્યારે તને ભગવાન તેડવા આવશે. કહી સંત એટલું વચન, ચાલ્યા એને બતાવી ભજન. સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરવાનું કીધું, અને રામજી પટેલ હો ભાઈ પછી મહારાજનું ભજન કર્યું સ્વામિનારાયણનું. સ્વામિનારાયણ મહામંત્ર તો બહુ બળિયો મંત્ર છે, બહુ બળિયો મંત્ર છે. આપણી સભામાં એક યુવાન આવે છે અહીંયા અત્યારે રોજ, એને વીછી કરડે બહુ ચડે. એક દિવસ એને વીછી કરડ્યો કે મહારાજને તમને સંભાળ્યા, વીછી તરત ચડ્યો જ નહીં, કે ઉતરી ગયો, ચડ્યો જ નહીં. કે મારી બની ગયેલી ઘટના એ આપણી સભામાં આવે છે. આ સભામાં બેઠેલા હરિભક્તોને એટલા બધા પરચા થયા છે. આજ બેઠેલા સભા બહાર નથી કહેતો, એટલે પ્રગટ ના હોય ને એટલે બહુ આપણે પરચા ગાઈએ નહીં. હે સત્ય ને વાસ્તવિકતા એવા પરચા થયા છે કે તમે સાંભળો તો તમને એમ થાય કે વાહ પ્રભુ વાહ. બહાર ગોતવા જવા પડે એમ નથી હો. આ સભામાંથી અત્યારે ઊભા કરું હરિભક્તોને, અને વાસ્તવિકતા ને સત્ય જે બની ગયેલી ઘટના કીએ, તમને આશ્ચર્ય થાય એમ. આ સત્સંગમાં મહારાજ કાયમને માટે પ્રગટ છે, કાયમને માટે. પણ આપણે શું છે કે ભેગા રહેતા હોય ને એટલે એને આપણે ગપ ગોળામાં કાઢી નાખીએ, એવું પણ બને. પ્રગટ હોય ને ત્યારે સ્વામિનારાયણ મહામંત્ર જે જપતા હોય એ ખરેખર કેટલો બધો ભાગ્યશાળી આત્મા છે. પેલા બે સંતોએ કીધું કે તને અંતકાળે શ્રીજી મહારાજ તેડવા આવશે, ભજન કરજે. અને પેલો સ્વામિનારાયણ 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 મંત્ર માંડ્યો જપવા. થોડા દિવસ થયા અને મહારાજ રામજી પટેલને તેડવા માટે આવે છે. ત્યારે તેડવા આવ્યા મહારાજ ભેળા સંત સખાનો સમાજ આવ્યા. ગામ અને ગોંદરે નાથ નિરખી બહુ જન થયા સનાથ. આ સરસદ ગામ ને ગોંદરે મહારાજ સંતોને લઈને આવ્યા. હવે ગામમાં તો કોઈ હરિભગત નહીં, નિવાડ દેશ, કોઈ હરિભગત નહીં. એક રામજી પટેલ વળી એને સંતોએ કીધું ને એમાં આશ્રિત થયો, એને તેડવા આવ્યા મહારાજ. એટલે લોકો પૂછે ને, કહે કોણ તમે, ક્યાં જશો, તમે કોણ છો, એટલા બધા સંઘ લઈને ક્યાંથી આવો છો, ક્યાં જવાનો છો? મહારાજ કે અમારા ગામમાં જવું છે. અરે પણ એટલા બધા આ ગામમાં નહીં સમાવો, આમાં નાનું ગામ છે, અહીંયા ઉતારો ન મળે, એટલા બધા સંતો. ત્યારે મહારાજ કહે અમે સ્વામિનારાયણ આવ્યા ભક્ત રામજીને કારણ. તમારા ગામમાં એક રામજી પટેલ છે ને? તો કે હા મહારાજ. મહારાજ કે મને તેડવા માટે આવ્યા છીએ, હમણાં અહીંયા વાડીમાં ઉતારો કરશું, ગામમાં નહીં અમે તો વાડીમાં ઉતારો કરીએ, પછી રામજી પટેલને ઘરે જાશું. એમ કહીને મહારાજે ત્યાં વાડીમાં ઉતારો કર્યો, લોકોને દર્શન આપ્યા, દીધા બહુ જનોને દર્શન. પ્રભુ પોતે થઈ પ્રસન્ન. ઘણા બધા લોકોને દર્શન આપ્યા મહારાજે. અને પછી મહારાજ રામજી પટેલને ઘરે આવ્યા. ઉઠી રામજી લાગ્યો છે પાય, નિરખી નાથને તૃપ્ત ન થાય. રામજી પટેલ તો ભાવિવર બની ગયો, ઊભો થઈ ગયો, બીમાર હતો. મહારાજને પગે લાગે છે. જે સંતોએ વર્તમાન ધરાવ્યા હતા એ સંતો મહારાજની સાથે હતા. દીઠા સંત પ્રભુજીની સાથે, જેણે નિયમ ધરાવ્યા હતા હાથે. જે નિયમ ધરાવ્યા હતા એ સંતોને મારા સાથે લાવ્યા. અને મહારાજે કીધું આ સંતોને ઓળખો છો? હા મહારાજ, એ તો અમારા ગુરુ છે, એને વર્તમાન ધરાવ્યા, એ સંતોએ જ અમને ઓળખાવ્યા છે. તમે એ તો હું ક્યાં તમને ઓળખું છું મહારાજ? મહારાજ કે સંતોને લઈને તમારું કલ્યાણ થયું છે,
એને હું લઈને આવ્યો છું, ચાલો અમારા ધામમાં. પછી નાથ કહે સુણો જન, ચાલો અમે સાથે તજી તન, એવી સાંભળી વાલાની વાણ, અને તેજા તરત રામજીએ પ્રાણ. રામજી પટેલ કલ્યાણ થઈ ગયું. લ્યો, ખાલી સંતો એક જ વખત મળ્યા. ઘર પરના માણસ જાતે તન તજી ચાલ્યા તરત પોતે, સહુ જોઈ રહ્યા આશ્ચર્ય પામ્યા, ધન્ય ધન્ય કહે શીશ નાયમાં. પછી તો ગામ સઘળે જાણ્યું, કહે આપણા મોટા ભાગ આ પ્રગટ મહારાજ આવ્યા. બોલો કે આવી ખબર હોત તો આપણે ચરણ પકડીને મૂકત જ નહીં, પણ ખબર નહીં કે આ તો અક્ષરધામમાંથી મહારાજ આવ્યા છે. અને મહારાજ આવે ને ત્યારે મનુષ્યના રૂપમાં જ આવ્યો, મનુષ્યના રૂપમાં તેડવા આવે ને એ મનુષ્યનું રૂપ ધારણ કરીને આવે, એટલે આપણે એમ લાગે કે મહેમાન આવ્યા છે. સાંકડી ગામમાં બહેનોના મંદિરની પ્રતિષ્ઠા હતી. કથા હું કરતો હતો. કથાની પૂર્ણાવતી પછી હરિભક્તોને ત્યાં પધરામણી ગયા. એક હરિભગત બીજા માળે રહેતા હતા. એ દાદર ચડતા ચડતા રમૂણો આવ્યા ને ઉભા રહ્યા. કેમ ભગત ઉભા રહ્યા? મને ક્યાંથી જોવત નીચે. એટલે મેં જોયું તો નીચે બજાર હતી. શું છે બજાર છે? કઈ છે નહીં કે સામું મંદિર દેખાય? કે એક વખત રાતના 12 સાડા 12 વાગે હું ઘરે આવ્યો અને દાદર ચડતો હતો ને રોડ ઉપર 10-15 જણા ચાલ્યા જાય એવો ચાલવાનો અવાજ આવ્યો. એટલે મેં અહીંથી આમ ડોકું કાઢ્યું, જોયું તો સંતો ચાલ્યા જાય, 10-15 સંતો. એ ભાઈ હજી જીવે છે કે 10-15 સંતો ચાલ્યા જાય. એટલે ભાઈને એમ કે જુનાગઢથી સંતો આવ્યા છે. મંદિરમાં ગયા. મને વિચારે ના આવ્યો ત્યારે. ભાગ્યમાં ના હોય ને ત્યારે વિચાર જ ના આવવા દે. બુદ્ધિશાળી હોય ને તોય. રાતે દરવાજો ખોલ્યો મંદિરનો. સંતો અંદર ગયા. મને વિચાર થયો કે સંતોની પાસે હું જાઉં, પણ અત્યારે સંતોને પૂછવું તો પડશે ને, કંઈક દૂધ લેશો, સીધું લાવો, પાણી કંઈક. દૂધે મેળવી દીધું હોય, પૂછવું શું? એટલે નથી જવું. કે થોડુંક લોભ લાગ્યો, લોભ. હું ન ગયો, સૂઈ ગયો. સવારે ખ્યાલ આવ્યો કે મહારાજ પૂજારીને તેડવા આવ્યા હતા સંતોને લઈને. સાંકડી ગામના ભોજાભાઈ, એના બાપુજી. ભોજાભાઈ બહુ સારા હરિભગત છે. આપણે અહીંયા ઘણી વખત આવે છે. એના બાપુજીને સંતો તેડવા માટે આવેલા. તેડી ગયા. પછી પેલા ભાઈને સવારે ખબર પડી કે જુનાગઢથી સંતો નહોતા આવ્યા, પણ અક્ષરધામમાંથી આવ્યા હતા. એટલે માણસ ઓળખવું બહુ મુશ્કેલ છે. પણ સંતોનો સ્વભાવ જ એવો છે ને, તુંબલા જેવો. તારવાનો સ્વભાવ છે સંતોનો. એટલે સંતોએ લખ્યું છે, संत और पारस में बड़ो अंतर जान, पारस लोह को कंचन करे, संत करे आप સમાન. પારસમણી અને સંતમાં ફરક છે. પારસમણી લોઢાને અડાડો, લોઢું સોનું. પણ પારસમણી લોઢાને પારસમણી ન કરી શકે. જ્યારે સંત સરખો જ બનાવી દે એને. સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ બોલે નહીં, તેને સદા તારણ કો ભાવ. સંતોનો મહિમા મહારાજે વચનામૃતમાં પણ બહુ લખ્યો છે.
તમને જે કાંઈ સત્સંગ થયો હોય છે એ વિચારજો કોના થકી થયો. સત્સંગ કોના થકી થયો? અંતે વાયા 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 કરીને સંતની પાસે જશે. ઉપાસના આજ્ઞા મહારાજનો મહિમા સંતો થકી જ સમજાય છે આપણને. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે લખ્યું એટલું જ નહીં, વેદ ઉપનિષદ ભાગવત આદિક 18 પુરાણો, રામાયણ આદિક શાસ્ત્રો, મહાભારત, વચનાવૃત ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, એમાં સાધુનો બહુ મહિમા લખ્યો છે. બહુ મહિમા લખ્યો છે. બહુ મહિમા લખ્યો છે. એટલો બધો મહિમા લખ્યો છે કે મહારાજના શબ્દો પણ આપણને ગળે ન ઉતરે. શ્રીજી મહારાજના શબ્દો ગળે ન ઉતરે. ભલે ને આપણે રોજ મહારાજને ઈષ્ટદેવ માનીએ, સર્વોપરી ભગવાન માનીએ, પણ એના શબ્દો આપણને ગળે ન ઉતરે. લ્યો, હું વચનામૃત લઈને જ આવ્યો છું. આપણે વચનામૃત જ વાંચીએ. જો મહારાજના જ શબ્દો. વચનામૃત છે ગઢડામાં મધ્ય પ્રકરણનું 59મું. બરાબર સાંભળજો તમે. એ વચનામૃતનું નામ છે પરમ કલ્યાણનું. જેમ આપણું નામ હોય ને એમ દરેક વચનામૃતના નામ છે. આખું વચનામૃત યાદ ના રહીએ, પરમ કલ્યાણનું એટલું યાદ રાખે એટલે ખબર પડે કે આ વચનામૃતમાં શું છે. કોઈ પૂછે ભાઈ રામજીભાઈ ક્યાં રહે છે, આમાં પૂછે રામજીભાઈ તો અહીં પટેલ સ્વામિનારાયણ નગરમાં જ રહે છે કે ઓળખતો એટલે તરત ખબર પડી જાય. નામ દે એટલે ઘર નંબર ને બધું કહી દે ને. એમાં આ નામ છે વચનામૃતનું. નામ યાદ રહે એટલે વચનામૃતમાં શું આવે છે ખ્યાલ આવે. વચનામૃતનું નામ છે પરમ કલ્યાણનું. શું નામ છે? બોલો બોલો, શું નામ છે? ઘરે જઈને વાંચજો. પરમ કલ્યાણનું. કલ્યાણ નહીં, પરમ કલ્યાણ. શ્રીજી મહારાજ બોલ્યા, કોઈ પ્રશ્ન નથી પૂછ્યો, મહારાજ બોલ્યા છે. અને શ્રીજી મહારાજ બોલે એને કૃપા વાક્ય કહેવાય છે. પ્રશ્ન કરતા એક કૃપા વાક્ય બહુ મહત્વનું કહેવાય. એટલે તો પ્રશ્ન પૂછે અને જવાબ આપે. તો મહારાજને એમ થાય કે આ લોકોને મનમાં આવો પ્રશ્ન ઉઠશે જ નહીં, માટે હું કૃપા કરીને આપું. કૃપા વાક્ય. મહારાજ બોલ્યા, 4 વેદ પુરાણ ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. કોના શબ્દો છે? મહારાજના. તમે મહારાજને શું જાણો છો? બોલો બોલો. ભગવાન જાણો છો? તમારા ઈષ્ટદેવ છે તો તમારા ઈષ્ટદેવના શબ્દો છે. હવે તમે આવું માનો છો કે ભગવાનના સંત છે એ ભવ બ્રહ્માંડિક દેવ થકી અધિક છે? હે, આવું માનો છો તમે? તમને પ્રશ્ન પૂછું છું. ભગવાનના સાધુ ભવ બ્રહ્માંડિક દેવ થકી અધિક છે. મંજીભાઈ કેમ છે? હે, મંજીભાઈ મોનજીભાઈ બેયને પૂછું છું. ભવ એટલે કોણ? શંકર. બ્રહ્મા અને શંકર એના થકી ભગવાનના સાધુ અધિક છે. આપણે રોજ બોલીએ છીએ ભવ બ્રહ્માદિક જેવા જેના દર્શન કરવા આવે એ સંતના દર્શનની વાત લખ્યું છે. હે, સુડી ઉપર શયન કરાવે તો એ સંતોને સંગે રહીએ રે. આપણે રોજ બોલીએ છીએ ને આરતી થાય પછી કે નહીં? બ્રહ્મા ભવ શનકાદિક જેવા હારે જેના દર્શન કરવા આવે. સંતોનો મહિમા તો કેટલો લખ્યો છે. હવે તમે આવું માનો છો? માનો એ ઊંચી આંગળી કરો. હાલો, ખરેખર માનતા હોય, ખોટું નહીં. કેમ નીચી મૂકી દીધું? ઘડીક રાખો તો ખરા. એ વિડિયાવાળા તો આમ થોડું લેતો ખરા.
એ ધ્યાનમાં બેઠો એટલે આમાં આંગળી અચર કરે ને વિડીયો ઉતાર ઊંચી આંગળી રાખો ઊંચી રાખો ફરતો ફરતો હરિભક્તો ઊંચી આંગળી કરે ને એ બાજુ એટલે થોડુંક વિડીયો કહીશ ને એટલે બધા કરશે. હજી સમજો નથી હાલતું કરે છે ધીમે ધીમે તમારે ધીમે ધીમે કરો વાંધો નહીં જ મનાય છે બાકી હરિભક્તને નથી મનાતું સાધુને નથી મનાતું હરિભગતને નહીં સાધુ નહીં. ભગવાનદાસ સ્વામી હતા આમ તો ગોપાળાનંદ સ્વામીના શિષ્ય પણ એને ઉપાધિ એટલે ગોપાળાનંદ સ્વામી જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને સોંપ્યા કે આને રાખજો ત્યાં અને સગા સંબંધીઓની ઉપાધિ બહુ છે એટલે જુનાગઢ રહેતા એટલે ગુણાતીતાનંદ સ્વામીએ માળિયા ગામના દરબારોએ આંબાની વાળી આપેલી ભેટમાં અને વાળીનું ધ્યાન રાખવા માટે સ્વામી એને ત્યાં રાખતા. રાત્રે એક દિવસ ભગવાનદાસ સ્વામીને સંકલ્પ થયો કે બ્રહ્માને 4 મોઢા એમને સુખ શું આવતું હોય છે જે બાજુ મોઢું દબવે સુવે એ બાજુ મોઢું દબાય એમ એને સંકલ્પ થયો ને ત્યાં બ્રહ્મા આવ્યા આવીને દંડવત મીંડા કરવા. એટલે ભગવાનદાસ સ્વામીએ પૂછ્યું તમે કોણ? તો કે હું બ્રહ્મા. ભગવાનદાસ સ્વામી કે અવડા મોટા તમે દેવ અને મને કાં દંડવત કરો? તો કે તમને જે ભગવાન મળ્યા છે તમે જેવા વર્તમાન પાળો છો ને ભજન કરો છો એવું અમારાથી નથી થતું. તમે બહુ મોટા છો. ભગવાનદાસ સ્વામી કે સારું પણ તમને 4 મોઢા હોય ને એક જ મોઢું કેમ? ત્યારે બ્રહ્મા કહે છે કે 4 મોઢા કરવા હોય તો હું કરી શકું અને એક મોઢે 4 મોઢાનું કામ કરી શકું એવી શક્તિ છે મારામાં. ભગવાનદાસ સ્વામી કે સારું તો મારો સંકલ્પ પૂરો થયો જાઓ તમે. તો તમારો સંકલ્પ પૂરો થયો પણ મારો સંકલ્પ અધૂરો છે એ તમે પૂરો કરો. શું? તો કે મારે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા છે. ત્યારે ભગવાનદાસ સ્વામી કહે છે કે ભાઈ હું તો અહીં માળિયા છું, સ્વામી તો જુનાગઢમાં છે, તમે જાઓ દર્શન કરી આવો. તો કે એની મંજૂરી વિના એની રજા વિના જવાય નહીં. ગાંધીનગર તમે જાઓ ને કોઈ મિનિસ્ટરની ચેમ્બરમાં જવું હોય ને તો ચિઠ્ઠી લખવી પડે, અંદરથી રજા મળે ને પછી જવાય. બ્રહ્મા સૃષ્ટિના સર્જનહાર એમ કે છે કે એની મંજૂરી વિના રજા વિના જવાય નહીં, માટે તમે રજા લઈ દો, ચાલો મારા ભેગા. સ્વામી કે પણ હું કઈ રીતે આવું? જુનાગઢથી માળિયા લગભગ 80 થી 100 કિલોમીટર દૂર છે. તો કે બેસી જાઓ મારા વિમાનમાં. ભગવાનદાસ સ્વામી વિમાનમાં બેઠા. વિમાન જુનાગઢ મંદિરના ચોકમાં ઉતાર્યું. બ્રહ્મા કે હું અહીં ઊભો છું, સ્વામીની રજા લઈ આવો. મધરાત્રિનો સમય 12 સાડા 12 વાગ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી ધ્યાન કરતા હતા. એકદમ વાતાવરણ શાંત, એમાં દંડવત કરે છે. અવાજ આવ્યો એટલે સ્વામીએ ધ્યાનમાંથી જાગ્યા, જોયું ભગવાનદાસ. પછી ઓહ ભગવાનદાસ અત્યારે? હા સ્વામી. બધી પછી વાત કરી કે બ્રહ્માને લાવ્યો છું દર્શન કરવા. સ્વામી કે લાવો. બ્રહ્મા એવા સ્વામીના દર્શન કર્યા, દંડવત પ્રણામ કર્યા. પછી બ્રહ્મા ચાલતા થાય છે એટલે ભગવાનદાસ સ્વામીને કે હાલો પાછું માળિયા તમને મૂકતો જાઓ. એટલે ભગવાનદાસ સ્વામી ચાલતા થયા એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલાવ્યા કે અહીંયા આવો. ભગવાનદાસ સ્વામી ગયા પાછા ને પૂછ્યું કેમ સ્વામી? સ્વામી કે આજે વખત ભલે લાવ્યા દર્શન કરવા, પણ હવે આવા આલતું ફાલતું અમારે દર્શન કરવા લાવશો નહીં કહે. સંપ્રદાયના ઇતિહાસમાં લખ્યો છે એની મોટપ તો એટલી બધી છે અને આ મોટપ કદાચ સંતોએ કીધી હોત ને તો આપણે માનત નહીં. એટલે હું કહું છું આ ઈષ્ટદેવના શબ્દો છે જેને આપણે સર્વોપરી ભગવાન માનીએ છીએ. એ મહારાજના શબ્દો પાછા કેટલા વજનદાર. 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે.
ભવ બ્રહ્માંડિક દેવ થકી અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. ભગવાનને સંતની પ્રાપ્તિ થઈને એ જ કલ્યાણ, એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. એ જ પરમ કલ્યાણ છે. એટલે આ વચનામૃતનું નામ પડ્યું છે પરમ કલ્યાણનું. મહારાજ કે એ જ પરમ કલ્યાણ કયું? ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ. પ્રાપ્તિ થયા પછી તમને એનો મહિમા ન હોય ને કેફ ન હોય તો કલ્યાણ નથી. આ નિમાડ દેશના રામજી પટેલની વાત આપણને સમજાવે છે. એક જ વખત સંતો મળ્યા, શરણે લીધા, જા તારું કલ્યાણ. એટલે રામજી પટેલને મનાઈ ગયું અને કલ્યાણ થઈ ગયું, પરમ કલ્યાણ. મહારાજ કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંતની સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ અને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. પોતાના સ્ત્રી પુત્ર પરિવાર મહારાજ કે તો કુલક્ષણ વાળા હોય, કુપાત્ર હોય તો પણ એનો કોઈ રીતે અવગુણ આવતો નથી એ જીવને. અને ભગવાનને ભગવાનના ભક્તો એ તો રૂડે ગુણે યુક્ત હોય. લગારેક જો કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્તો પર કહેવાય જ નહીં. ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. અને સંતનો મહિમા તો પ્રથમ કહ્યો એવો મોટો છે. બરાબર સાંભળજો. તે સંતની અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય. એનું કારણ શું? આ રામજી પટેલનું કલ્યાણ થઈ ગયું, એક વખત સાધુ મેળા એમાં. તો આપણને સાધુ મેળા છે, એ જ મહારાજ મેળા છે. આપણું કલ્યાણ થશે કે નહીં થાય, આવો ડગમગાટ શા માટે રહે છે? તો એનું કારણ મહારાજ બતાવે છે. મહારાજ કે તો એ જીવને પૂર્વજન્મ વિશે ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ગયા જન્મમાં. તેમની સેવા પણ તેણે કરી નથી. તેને તો આ જન્મમાં નવો આદર છે એટલે આગલા જન્મમાં ફળશે. કારણ કે આદર જ કર્યો છે હજી. આદર કર્યો છે એટલે આગલા જન્મમાં ફળશે. અને જેને પૂર્વ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. અને નિશ્ચયમાં પણ મહારાજ કે ડગમગાટ થાય નહીં. કદાચ મહારાજ કે કામ ક્રોધ લોભ સંબંધી ઘાટ તો કદાચ રહે પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે જ નહીં. કોઈકને વચને ન મટે એમાં શું કહેવું? મહારાજ કે પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં. એની દ્રઢતા કેવી હોય? તો મહારાજ કે નાથ ભક્ત વિષ્ણુદાસ, હેમરાજ શાહ, કાશીદાસ અને ભાલચંદ્ર અને દામોદર એના જેવી એની દ્રઢતા હોય ત્યારે જાણવું એ પૂર્વ જન્મનો ભગવાનનો ભક્ત છે. પરમ કલ્યાણનું વચન અમૃત. અને મહારાજ એને અંતકાળે રામજી પટેલને ધામમાં તેડી ગયા. આવા તો સંપ્રદાયની અંદર એક ઇતિહાસ નહીં, અનેક ઇતિહાસો છે, અનેક ઇતિહાસો. સંતોની સાથે કેવી આત્મબુદ્ધિ હતી એની કથાઓ પણ બહુ અતિ અદ્ભુત છે આપણા સંપ્રદાયમાં. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 2 એમાં અદ્ભુત લખ્યું છે. બીજા પ્રકરણમાં મને બહુ ગમે છે, હું વારે વારે બોલું છું. આ ખાલી ગાઈ દો કારણ કે આનું વિવેચન કરશું ને. કાલે એ કથા આવવાની છે પાછી. કાલે એક એવો બીજો પરચો અદ્ભુત છે પણ 2 કડી ગાઈને કથાને વિરામ આપવું કારણ કે હવે 2 જ મિનિટ બાકી છે. સંત કૃપાએ સુખયું પજે, સંત કૃપાથી સરે કામ. સંત કૃપાએ સુખયું પજે, સંત કૃપાથી સરે કામ.
સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ પામી પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપા વિના સાધુતા. સંત કૃપાથી સદમતિ જાગે. સંત કૃપાથી સદગુણ. સંત કૃપાથી સદમતિ જાગે. સંત કૃપાથી સદગુણ. સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા. સેવા શ્રી હરિ ભગવાન. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા. સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા રાજીમાણા. ઓ ઋષિ મુનિ સેવ્યા દેવતા સાંભળજો બરાબર. જેણે સંત કર્યા રાજીમાન. જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા ગયા ગાન. ઓ જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ યજ્ઞ. સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન. સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન. એવા સંત શિરોમણી ગણી ગણી શું કહું વાત. એવા સંત શિરોમણી ગણી ગણી શું કહું વાત. તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. એવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર. 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 સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટણ તે. સંત સેવે સુખયું પજે રહે અખંડ અટળ તે. સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. ઓ સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. બહુ અદ્ભુત મહિમા લખ્યો છે સંતોનો. માટે ભગવાનના સંતોની સાથે મહારાજ કે હેત રાખવું એવો જ એક પ્રસંગ છે. બહુ અદ્ભુત પ્રસંગ છે. બહુ અદ્ભુત એટલે મને બહુ ગમે છે પ્રસંગ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના કલમે લખાયેલો બુરાનપુરનો એક ઇતિહાસ એ આપણે આવતીકાલે લેશું.